માતા પિતાએ બાળકને હોમવર્ક કેવી રીતે કરાવવું જોઈએ, તો ચાલો એમના વિશે આજે આપણે માહિતી લઈએ। તો મિત્રો, પેન્સિલ સરખી પકડ, સરખું લખજે, અક્ષર સારા કાઢજે, આવી વાતો કરીને તેમનું ધ્યાન ભટકાવવું જોઈએ નહીં। હવે જરા પોતાના બાળપણમાં જાઓ અને વિચારો, જો આપણા માતા પિતાએ આપણને આવું કહ્યું હોત તો આપણને હોમવર્ક કરવામાં રસ પડત? પરંતુ છતાં આપણે આપણા બાળકો સાથે આવું કરી રહ્યા છીએ। ખરેખર હોમવર્ક આવી રીતે કરવાની જરૂર છે? શું હોમવર્ક કરવામાં મજા ન આવી શકે? તો મિત્રો ચાલો જાણીએ। હળવું સંગીત સંભળાવતા ક્યારેક ફળ આપણે પણ પુસ્તક સાથે બાજુમાં બેસીએ હોમવર્ક કરવાની બાળકને મજા પડી જાય છે। કારણ કે જ્યારે બાળકનું મગજ શાંત અને આનંદિત હશે ત્યારે જ એકાગ્રતાથી યાદ રાખી શકશે। તો આપણે તેમને કોઈના કોઈ રીતે થોડી મદદ કરવી જોઈએ। હોમવર્ક તમારા બાળક માટે ચિંતાનું કારણ ન બને તે જરૂરી છે। તે સમયનો સાચો ઉપયોગ બાળક સાથે જોડાણ સ્થાપવા માટે કરો। મિત્રો, આવી અવનવી માહિતી માટે અમારી ચેનલને ફોલો કરો। સ્વસ્થ રહો, ખુશ રહો અને બાળકો સાથે હંમેશા ટાઈમ સ્પેન્ડ કરો, કારણ કે બાળકો મોટા થઈ જશે ફરી પાછા નાના નહીં થાય।